ગેંગસ્ટર ભાવેશ દેસાઈ સામે વધુ એક ફરિયાદ। ભાવેશ દેસાઈ સહિત 7 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। ભાવેશના ભાઈ ભાર્ગવ, અક્કી, દેવુ દેસાઈ પર ગાળિયો કસાયો છે। ફરિયાદી જહુભા ઠાકોર પર પણ હુમલો કર્યો હતો। 10 લાખની રૂપિયાની લેતી દેતીમાં હુમલો કર્યો હતો। ગાડીઓના કાફલા સાથે આતંક મચાવ્યો હતો। પાટણ પોલીસે ગુનો નોંધી તપાસની કામગીરી હાથ ધરી છે। તો પાટણમાં ભાવેશના ભાઈ ભાર્ગવ તેની સામે પણ ગાળિયો કસાયો છે। અક્કી અને દેવુ દેસાઈ સામે પણ ગાળિયો કસાયો છે। 10 લાખ રૂપિયાની લેતી દેતીમાં આ હુમલો કરાયો હતો। સંવાદદાતા પ્રેમલ ફોનલાઈન પર જોડાયેલા છે। પ્રેમલ, 10 લાખની લેતી દેતીમાં હુમલો કરાયો હતો ને હવે ભાવેશ દેસાઈ અને તેના ભાઈઓની સામે પણ વધુ ફરિયાદો નોંધાઈ છે। વધુ વિગતો શું છે? ચોક્કસ જે પ્રકારે જે જીલિયા જે ભાવેશ દેસાઈ છે તેઓ દ્વારા જે જહુભા ઠાકોર છે તેમના ઉપર હુમલો કરવામાં આવે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પૈસાની લેતી દેતી મામલે આ મામલે હુમલો થવા પામ્યો છે। 10 લાખ રૂપિયાની જે લેતી દેતી મામલે જે રીતે કહી શકાય કે ભાવેશ દેસાઈએ કેટલાક માણસો તેમને મોકલ્યા હતા અને જે જહુભા છે જહુભા જે ગાડીની અંદર સવાર હતા માંડોદરી નજીક તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ધોકા લાકડી અને પાઇપો વડે હુમલો કરવામાં આવ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે ફરિયાદ છે તેની અંદર ભાવેશ દ્વારા જે મોકલેલા ભાર્ગવ દેસાઈ સહિતના 10 જેટલા માણસો સામે ફરિયાદ નોંધાવવા પામી છે। ત્યારે 4 ગાડીઓના કાફલા સાથે જે અસામાજિક તત્વો આવ્યા હતા અને તેમની જે જહુભા ઠાકોર છે તેમના ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ બાબતને લઈને આ ફરિયાદ નોંધાવવા પામી છે। જ્યારે જહુભાની વાત કરવામાં આવે તો તેમની વિરુદ્ધ જે રોનક દેસાઈ છે જે જીલિયા છે તેઓ દ્વારા હાલ તો ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તે અંતર્ગત જહુભા હાલ તો ચાણસ્મા પોલીસ મથકના લોકઅપની અંદર કેદ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે મોડી રાત્રે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે જહુભા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। તેમાં ભાવેશ દેસાઈ સહિત જે રીતે કહી શકાય કે ભાર્ગવ દેસાઈ સહિત 10 માણસોનો નામનો ઉલ્લેખ સાથેનો ફરિયાદ નોંધાવવા પામી છે। જી આભાર તમામ વિગતો માટે।